પ્રશાંતભાઈ પાસે પણ જવું છે, પણ પરિમલભાઈ સૌથી પહેલા એ વાતને લઈને કે આપણે જો સીટોના નુકસાનની વાત કરી રહ્યા છીએ તો બીજેપી એકલા હાથે બહુમત તરફ કેવી રીતે આગળ વધશે? કેમ કે ભારતીય જનતા પાર્ટી તો એ દાવો કરે છે અને સાથે મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડીએ 8 એપ્રિલે લાવી હતી. મેનિફેસ્ટોની કોઈ અસર થતી હોય છે? જો જેમ હમણાં વાત આપણા મિત્રોએ કરી કે અમારું કામ એક તટસ્થ ઓપિનિયન આપવાનું, જો તમારા પ્રેક્ષકો એને સમજે એટલે અમારી વાતોમાં કેટલાક પાર્ટીઓને એવું બને કે એ વાતમાં એમાંથી અમે મિનિંગ કાઢવો જોઈએ તો એમને ઉપયોગી થાય. હજી તો 8 ફેસ બાકી છે અને વી આર વિથ સમ ઇન્ફોર્મેશન. હવે આમાં અહીંયા એવું છે કે 2014માં જે મોદી વેવ, મોદી સાહેબનું જે હતું આખા દેશમાં, એ 2019માં એટલે અંશે નથી, એ વાત તમે સમજો. પણ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી અને સરકાર એનડીએ બનાવે એવા પ્રબળ સંજોગો છે. પણ આમાં દેવાંશી, હું 1-2 મિનિટમાં તમારા પ્રેક્ષકોને થોડી ટેકનિકાલિટી સમજાવી દઉં કે યુપીની વિધાનસભાના ઇલેક્શનમાં સપા બસપા વચ્ચે સરકાર જ્યારે અખિલેશે બનાવી 4%નો જ ફેર હતો, તમે સમજી લો. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે 282 માંથી 194 સીટ લીધી, એ ખાલી 6 સ્ટેટમાં 91ના સ્ટ્રાઇક રેટથી લીધેલી. ભારતના કેટલા રાજ્યો છે એ કાઢી નાખો તો 6 રાજ્યોએ જ એમને 194 ઉપર મૂક્યા. આજે એ 6 રાજ્યો એ સ્ટ્રાઇક રેટ નીચે કરી લે તો તમે મારી વાત એટલી તો સંમત થશો ને કે બીજે સરભર કરવું પડે. સાઉથમાં સ્થિતિ એવી નથી. યુપીમાં આ વખતે હું એવું માનું છું, અને હું માનું કે ખોટો પડું, પણ યુપીમાં સ્થિતિ અલગ છે. નથી કોંગ્રેસને ફાયદો, બીજેપીને એની જે ગઈ વખતની સીટો કરતાં ઓછી સીટો આવે એવી છે, કારણ કે મહાગઠબંધનને લીધે ઘણી જગ્યાએ વોટ શેર ઘટે છે અને એનો ફાયદો મહાગઠબંધનને થાય છે. કુલ મળીને મને એવું દેવાંશી લાગે છે કે આ વખતનું ઇલેક્શનનો જે પહેલો ફેઝ છે એમાં પર્સન્ટેજ ઓફ વોટ ગયા વખત કરતાં ઘટે છે. મતલબ કે જે જોમથી થવા જોઈએ નથી થતા. હવેના ફેઝમાં અલગ અલગ છે. અત્યારે 2 સ્ટેટ એવા છે જેમાં કોંગ્રેસ અને બીજેપીની હાજરી નહીવત છે. મને એવું લાગે છે કે મોદી સાહેબના પ્રવચનને લીધે જો આ યુપીમાં એમને 3 દિવસ પહેલા સભા કરેલી અને ગઈ વખતે જે વોટ કન્વર્ટ થતા હતા એ આ વખતે થોડા ઓછા થતા દેખાય છે. કોંગ્રેસની સ્થિતિ નબળી છે, મહાગઠબંધન યુપીમાં આગળ છે. મને એવું દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી સત્તાની નજીક છે અને બહુમતી લઈ શકે એમ છે, એટલા માટે કે એની પાસે જે અધર સ્ટેટ છે, ખાસ કરીને બિહારથી માંડીને ત્યાં એમના માટે સારા સંજોગો છે. ઓરિસ્સામાં પણ સારા છે, વેસ્ટ બંગાળમાં એ લગભગ 2 ફિગર સુધી પહોંચી શકે છે. પણ મતદારોનો મિજાજ આ વખતે સંદેશ ચર્ચા કરશે, અનએક્સપેક્ટેડ છે. એમાં બી તમે પહેલા 14 કરોડમાં લગભગ 8.5 કરોડ કે એથી વધારે બહેનો છે. નવા મતદાતા કંઈક અલગ વિચારે છે. ટીવીની ડિબેટમાં કે અમુક પ્રકારના શોમાં જે જોવા મળે છે એ નોર્મલ મતદાતા નથી. એટલે હું માનું છું કે બંને પાર્ટીઓએ જીત માટેના કેલ્ક્યુલેશન અલગ છે. ખાલી 30% ઉપર જેટલા બી વોટ આવે દેવાંશી, એ સત્તા નજીક લઈ જાય. કારણ કે તમારું વોટિંગ જો 60% થાય અને એ તમારા 1400 ઉમેદવારોમાં વહેંચાતું હોય તો સમજી લો કે એક પાર્ટીના ભાગે કેટલું આવે. આ ગણિત સમજશો તો તમે જીતની નજીક પહોંચશો. એક્ઝેક્ટલી. અને પ્રશાંતભાઈ, એ સવાલ સાથે કે મેનિફેસ્ટો છેલ્લી ઘડીએ મૂકવામાં આવે છે તો શું એની કોઈ અસર થતી હોય છે વોટિંગ પર? કેમ કે જે રીતે મુદ્દાઓ મોટા ભાગે લોકોને આકર્ષવા માટે હોય છે, ભારતીય જનતા પાર્ટીનો જે છેલ્લે આવ્યો 2014માં જે કાળું નાણું પાછું લાવવાની વાત હતી કે આ જે બાકી ભ્રષ્ટાચાર, આ બધા મુદ્દાઓ એમાંથી ગાયબ જોવા મળ્યા. બેરોજગારીની વાત પણ ગાયબ જોવા મળી. પણ સાથે જે બીજા મુદ્દા મૂકવામાં આવ્યા, શરૂઆત જ કરવામાં આવી રાષ્ટ્રવાદથી, અસર કરતો દેખાય છે. આમ તો હું નોર્મલી કહેતો હોઉં છું કે મેનિફેસ્ટો શું અને એની અસર એ ખરેખર 2014થી પ્રજાને ખબર પડી. ત્યાં સુધી તો આ માત્ર માળિયાનો એક થોથો અને ચૂંટણી કાર્યાલયમાં નાસ્તા માટે, ચવાણા પાથરવા માટે એના કાગળિયા, આ રીતે પ્રેક્ટિકલી લોકો યુઝ કરેલો છે. પણ 2014નો ભાજપનો એટલો સરસ મેનિફેસ્ટો જે પ્રજાને અસર કરી ગયો, એ પ્રજા માનસ ઉપર અસર કરી અને એનું પરિણામ આપણે સૌએ જોયું કે ઐતિહાસિક બહુમતી આવી. એટલે એના પછી ખ્યાલ આવ્યો પ્રજાને કે ભાઈ મેનિફેસ્ટો એક એવું રિપોર્ટ કાર્ડ છે કે જે આપણે માંગવા માટે હકદાર છીએ, એનો જવાબ માંગવા માટે. અને એટલા માટે જ મેનિફેસ્ટો ઉપર ચર્ચા થાય. અને છેલ્લા 1 વર્ષથી પ્રજા સરકારને, વિપક્ષ પણ સરકારને અને સરકાર પણ પ્રજાને મેનિફેસ્ટો ઉપર જ વાત કરે છે અને ટીક માર્ક મારે છે કે ભાઈ આ કામ અમે કીધું હતું ને આ અમે કરી આપ્યું. અને એટલા માટે જ આ રિપોર્ટ કાર્ડની સાહેબ વાત કરે છે કે હિસાબ લૂંગા ઓર દૂંગા. હવે હિસાબ દૂંગાની વાત બરાબર છે, આપણે સમજી શકીએ કે સાહેબ હિસાબ આપવા માંગે છે કારણ કે એમને આપવાનો બી છે જ. પણ લૂંગા એટલે આપણી પ્રજા પાસેથી સાહેબને કયો હિસાબ લેવો છે આપણે પૂછી લઈશું સાહેબને. એટલે 2019નો મેનિફેસ્ટો તમે જોયું, એટલા માટે તો કોંગ્રેસે 1 વર્ષથી મહેનત કરી
કે ભાઈ 1 વર્ષની મહેનત, બહુ બધાના અમે એમાં સાંઠગાંઠમાં લીધા છે, બહુ બધાના ઓપિનિયન લીધા છે અને એટલા માટે હવે મેનિફેસ્ટોની વેલ્યુ વધી અને એટલા માટે પ્રાદેશિક પક્ષોએ પણ આ વખતે મેનિફેસ્ટો ઉપર ભાર આપ્યું છે. બાકી પ્રાદેશિક પક્ષોને મેનિફેસ્ટોની લગભગ એવી જરૂર ન પડે કારણ કે એમને તો ગઠબંધનમાં બેસવાનું છે. તેમ છતાં એમણે પણ ભાર આપ્યો. એટલે હવે પ્રજા પણ મેનિફેસ્ટો વાંચતી થઈ છે. આમ જનતાને પણ ખબર પડે છે કે અમારે સરકાર પાસેથી શું શું અપેક્ષા રાખવી, શું સેવી અને એની સામે સરકાર પાસેથી શું અમારે વળતર લેવું અને મેનિફેસ્ટોનો પણ જવાબ હવે પ્રજા માંગે છે. એટલે આ વખતે ચોક્કસથી અસર કરશે મેનિફેસ્ટો. ઓકે કિશનસિંહ, તમે ક્યારના ધીરજ રાખીને બેઠા છો એટલે 3-4 વાત મારે કરવી છે. આઈ હોપ કે મને સમય મળશે વાત કરવા માટેનો. સૌપ્રથમ વાત ઉપર આવું છું. થેન્ક યુ. અલ્ટિમેટલી પ્રશાંતભાઈ કીધું કે એટલીસ્ટ મેનિફેસ્ટો અમારો સારો હતો, પણ પ્રશાંતભાઈ 2014નો અત્યારનો પણ સારો જ છે. 2014નો પણ આપની જ વાતને આગળ દોહરાવું છું. એનો મતલબ બીજો એ થાય છે કે 65 વર્ષોથી આ વિપક્ષોએ અને ખાસ કરીને કોંગ્રેસને મેનિફેસ્ટોના નામે આ દેશની પ્રજાને અને ગરીબોને છેતર્યા છે. એમના માટે કશું જ કામ નથી કર્યું. અને મેનિફેસ્ટો ઇઝ નોટ ઓનલી ધ થિંગ, મેનિફેસ્ટો ઇઝ જસ્ટ ધ પાર્ટ ઓફ ધ સ્ટ્રેટેજી અને પાર્ટ ઓફ ધ પોલિટિકલ પાર્ટી. આપણે ત્યાં પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી છે. પાર્લિયામેન્ટરી ડેમોક્રેસીમાં દળ હોય, દળનું વિઝન શું છે એ લોકો સમક્ષ મૂકવામાં આવે અને લોકો એમના વિઝન ઉપર એ દળને ચૂંટતા હોય છે, દળ એમના નેતાને ચૂંટતો હોય છે. આ સામાન્ય ડેફિનેશન છે. વાત ઋત્વિકભાઈના વાત ઉપર આવું, જેના માટે આજે આપણે કદાચ એક ચર્ચા હતી ને ખેડૂતોના પ્રશ્ને બહુ મોટી કાગા રોડ છે. એના ઓફિશિયલ આંકડા આપું છું. પ્લીઝ નોટેડ. ચાલુ વર્ષની ખરીદીમાં 2000 કરોડ રૂપિયા, ખાતરમાં 3500 કરોડ રૂપિયા, 96 તાલુકાની કેશ ઇનપુટ સહાય 1620 કરોડ રૂપિયા, વીજ સબસિડી 5900 કરોડ રૂપિયા, વીમા ક્લેમ મંજૂર 2600 કરોડ, વીમા પ્રીમિયમ જે લીધેલ, જે વીમા પ્રીમિયમ માટે મોટી બબાલ ચાલે છે 2667 કરોડ, ગુજરાત સરકારની વ્યાજ સહાય 4% લેખે 1000 કરોડ, કેન્દ્ર સરકારની વ્યાજ સહાય 3% લેખે 400 કરોડ, પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ યોજના 2000 લેખે 526 કરોડ. ટોટલ વાત હવે ખાલી વધે છે, જેના માટે ચૂંટણીના સમયે આખા હિન્દુસ્તાનના હવે તો સોશિયલ મીડિયામાં સામાન્ય નાગરિકને પણ ખબર છે કે ચૂંટણી સમયે સરકાર કશું જ કરી શકતી નથી. 400 કરોડની વાત છે વીમા કંપનીની, બાકી કોઈ વાત નથી. ગુજરાતના ખેડૂતને 2667 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે અને સરકાર ઉપર આક્ષેપ કરવો, આજે કિસાન સંઘના ખેડૂતો રસ્તા પર હતા, એ વિચારવું પડશે કે જ્યારે વહીવટી તંત્ર હોય ત્યારે સરકારી કચેરીમાં બેસી જવું અને આંદોલનના નામે ફરીથી ખેડૂતને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરવો કેટલે અંશે યોગ્ય? ઋત્વિકભાઈ, મારા મિત્રશ્રીએ આંકડા ઘણા બધા આપ્યા. આપણે માત્ર કેટલાક ચિત્ર આપણે જે દેખાડવા માંગીએ છીએ પબ્લિકને, સરકાર દ્વારા એ જ દેખાડવામાં આવે છે. 2600 કરોડ વીમો મંજૂર કર્યો એ આપણે કહીએ છીએ, 2667 કરોડ રૂપિયા પ્રીમિયમ લીધું એ કહીએ છીએ, પણ ખરેખર પ્રીમિયમના આધારે કેટલી રકમ વીમા પાત્ર છે એ આંકડો આપણે જાહેર ક્યારેય કરતા નથી. એની સામે ઇલેક્શનના સમયે અમે જાહેર કરોડ રૂપિયા એમ કહે છે કે તમે મતદારોને ખેડૂતોને આકર્ષવા માટે જાહેર કર્યા. નહીં એટલા માટે મારે ક્રોસ કરવું જરૂરી છે. એમને પણ વચ્ચે બોલવું હતું, પણ ક્યાં બોલ્યા? અને ક્યારે ડિસ્ટર્બ નથી કરતા આઈ નો, પણ અત્યારે જો ડિક્લેર કરીએ તો એ લોકો એ જ આક્ષેપ કરશે કે તમે ખેડૂતોને ગુમરાહ કરવા માટે, મત લેવા માટે કરી રહ્યા છો. વસ્તુ કહું છું કે અમે આપની પાસે માત્ર ને માત્ર સરકાર પાસે હિસાબ લેવા ગયા હતા. 2600 કરોડ રૂપિયા તમે મંજૂર કર્યા છે તો કયા આધાર ઉપર કર્યા છે? 2600 કરોડ નહીં, ખરેખર તો વીમા માટે એને પ્રીમિયમના આધારે જે વીમાની રકમ હોય એટલી મંજૂર થવી જોઈએ, જે 1061 કરોડ કરતા વધારે રકમ થાય છે. પણ એ રકમ આપણે મંજૂર કરી શકતા, એ માત્ર એક જિલ્લાનું કહું છું, સુરેન્દ્રનગર જિલ્લાનું કહું છું, તો એની સામે ગુજરાતમાં તો અનેક ગણી રકમ થાય છે. તો એ રકમ આપણે છુપાવી રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક. આંદોલનો જે ચાલે છે, આજે રાજકોટની અંદર 36 ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરવી પડી. શા માટે? આંદોલનો જે ચાલે છે એ તો વીમા કંપનીઓ સામે ચાલે છે. શા માટે સરકાર ઢાલ બનીને ઉભી રહે છે? સરકારે તો ખેડૂતોના પ્રતિનિધિ બનીને કંપનીઓ સામે લડવું જોઈએ. એના બદલે સરકાર કંપનીઓની ઢાલ બનીને વચ્ચે ઉભી છે. સરકારે વીમા કંપનીઓને બોલાવીને એના આંકડા જાહેર કરવા જોઈએ. એમને પૈસા આપવાની ફરજ પડી રહી છે, અમને આંકડાઓમાં નહીં. ખેડૂતોને સહાય મળે એમાં રસ છે. જો ભાવનાબેનને પણ બોલું છે, એમની પાસે જવું પહેલા પણ એમનું એકવાર વાત પૂરી થવા દો. અને ઋત્વિકભાઈ, સવાલ લોકો એ પણ કરી રહ્યા છે સાથે કે આજના સમયે આંદોલન કરવામાં આવે છે, મતલબ તમારે સૌરાષ્ટ્રની બેઠકો પર કઈક હિસાબ લેવો છે? નહીં, આજના સમયે આંદોલન કરવામાં આવે એવું છે એવું નથી. જો ખરેખર એવું હોત તો સરકારે અમને આટલા ટાઈમમાં
આપણી પાસે લેખિત રેકોર્ડ છે. તો 77 ધારાસભ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા વિધાનસભામાં પ્રશ્ન પૂછી લેવો. ક્યાં 77 રહેવા દીધા હવે? હા, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી પાસે લેખિત રેકોર્ડ છે, એને જવાબ ઉપલબ્ધ કરાવવો જોઈએ. આ માહિતી રક્ષિત માહિતી છે એવું લેખિતમાં સરકારે મને આપ્યું છે. જો આ માહિતી રક્ષિત હોય તો એવો કયો હેતુ છે એનો કે એને રક્ષિત રાખવી પડે? એક્ઝેક્ટલી. ભાવનાબેન, કોને બચાવવા? હાજી, આપ સુરેન્દ્રનગરના છો, હું પણ સુરેન્દ્રનગર જિલ્લાની છું. આપણે બંને ત્યાંના છીએ. આપ ધારાસભ્ય રહી ચૂક્યા છો, હું ત્યાંથી સાંસદ રહી ચૂકી છું 98માં. આપને મારે યાદ કરાવવું છે કારણ કે આપ પણ પોલિટિકલ પાર્ટીના પરિવારમાંથી આવેલ વ્યક્તિ છો, એટલે તમને ખબર જ હશે કે સુરેન્દ્રનગર એ પછાત જિલ્લો ગણાતો હતો. આજે ખેડૂતો માટે શું નથી કર્યું? એક તો નર્મદાના કારણે મને યાદ છે કે જ્યારે 12મી લોકસભામાં હું હતી ત્યારે માત્ર નહેરની ખોદકામ થયું ને પાણી ભરાયું તો પણ 2 વાર પાક લઈ શકતા હતા ખેડૂત. અને ત્યાર પછી નરેન્દ્રભાઈના આવ્યા પછી, પ્રધાનમંત્રી બન્યા પછી મોદીજીના, આપ જુઓ છો કે ખેડૂતોને યુરિયાની લાઈન લાગતી નથી. યુરિયા આ જૂના સમયની અંદર કોંગ્રેસ વખતે યુરિયા કૌભાંડો થયેલા. આજે યુરિયાની લાઈન નથી. દરેક ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ મળેલું છે. દરેક ખેડૂત, આપ જાણો છો કે બેંકમાંથી લોન લઈ શકે છે 5 વર્ષ સુધી, એને કોઈ વ્યાજ આપવાનું હોતું નથી. એટલું જ નહીં, પાક વીમા યોજનાની અંદર પણ એ પ્રકારની સ્કીમ કરી છે કે જેથી કરીને ઘણા બધા ખેડૂતોને કે અમુક જિલ્લાની અંદર અમુક ગામને મળે અને અમુકને ના મળે, એની બદલે દરેક આ પૂરા તાલુકાને આવરી લીધું છે. અને એટલું જ નહીં, બિયારણ પણ તમે જુઓ કે સમયસર મળી જાય છે. એટલે આ બધી વાત સાથે ખાસ એક વિશેષ વાત મારે એવી કેવી છે કે ખેડૂતોને મિનિમમ પ્રાઇસ એટલે ન્યૂનતમ ભાવ આપવાનું કામ સૌથી પહેલા આપણે યાદ હશે કે ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરેલું છે. અને એટલા માટે અમે કહી શકીએ કે આમાં મારે એક જ વિષય કેવો છે કે કોઈ ખાડો હોય એમાં પહેલા તો પુરાણ કરવું પડે અને પુરાણ કર્યા પછી એની ઉપર જાણીએ છીએ કે ઇમારત બંધાતી હોય છે. એ 2022માં ખેડૂતોને ડબલ ઇન્કમ થાય એ પ્રકારનું આયોજન ભારતીય જનતા પાર્ટી કર્યું છે. એટલે ખેડૂતોએ પાયાની રાહ જોવાઈ રહી છે. નિમિષભાઈ, આખરે આપણે મૂળ મુદ્દા પર પાછા આવીએ. જે મેં વચ્ચે કહ્યું હતું કે આખું આપણે 91 બેઠકોનું જ્યારે એનાલિસિસ કરતા હોઈએ તો આમાં દરેક તમે ખુશ થાવ છો કે ભાજપને નુકસાન થઈ રહ્યું છે દરેક એનાલિસિસ પ્રમાણે, પણ કોંગ્રેસને ક્યાં ફાયદો થાય છે? ફાયદો તો ગઠબંધનને થઈ રહ્યો છે. 543 માંથી ખાલી 230 ઉમેદવારો જ ઉભા રાખ્યા કોંગ્રેસે, ફોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. એટલે એ લોકો અડધી ચૂંટણી તો એમને હારી જ ગયા છે. જો આંકડા જ્યારે બોલો તમે ત્યારે બહુ સભાન અવસ્થાએ બોલો. 327 બેઠક ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. સાંભળો, અને જે ફોર્મ ભરાઈ ગયા છે, હજુ દેવાંશીબેન 100 બેઠકો પર ફોર્મ ભરાવાના બાકી છે. તમે જ્યારે લોકોને ગુમરાહ ના કરો, તમે 15 લાખના નામે લોકોને બહુ ગુમરાહ કર્યા. તમે રામ મંદિરના, હવે મને બોલવા દો. તમારો 2014 નો મારે પ્રજાને આજે મેન્ડેટ સંભળાવો છે અને પ્રજા સાંભળે, નક્કી કરે. રામ મંદિરની વાત કરી હતી, સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પાર્ટીની છે. જાકમજોડ વાળા તમારા કમલમ કાર્યાલય 100 જગ્યાએ થઈ ગયા, એસી વાઈફાઈ હાઈફાઈ ઝુમ્મરો વાળા. તમે આઝાદી પહેલા જ કરી દીધેલા હતા. તમે વચ્ચે ના બોલશો, હું બોલતો ઉદાહરણ. જો તમારે બોલો તો હું ચૂપ થઈ ગયો. રામ મંદિર ના બનાવ્યું, તમારી સંપૂર્ણ બહુમતી હતી. અને અમે તો એ વખતે પણ કહેતા હતા સુપ્રીમ કોર્ટ જે કહે છે, અરે રામ મંદિરના તાળા, અરે ભાઈ તમે દરેક વખતે તમારે જ બોલવાનું. તો દેવાંશીબેન અમે બધા ચૂપ થઈ, તમે બોલો. હા બસ. રામ મંદિર ના બનાવી શક્યા. 370મી કલમ. હવે જૂના પૈસા તમારા બાકી હોય, લોનના હપ્તા ચડી ગયા હોય અને તમે નવી ફ્રન્ટી લેવા જાઓ તો પેલા 2 વ્હીલરના તો પૈસા પેડ કરો. 370મી કલમ ફરીથી લાયા છે. ગંગા સફાઈની વાત કરી. આજે રાજેન્દ્રસિંહ કરીને વોટરમેન ઓફ ઇન્ડિયા કહેવાય છે, એમને કહ્યું કે ગંગા વધારે પ્રદૂષિત થઈ છે. એના નાણાં ક્યાં ગયા ભગવાન જાણે. રોજગારીની 2 કરોડની વાત કરી હતી, માત્ર 10 લાખ લોકોને રોજગારી આપી છે. કાશ્મીરી પંડિતોને પુનઃ વસવાટ નથી કરાવી શક્યા. 5 પાકિસ્તાનના માથા આપ્યા. રાષ્ટ્રવાદના આતંકવાદની વાતો કરો છો. 168 જવાનો ઉરી, પુલવામા અને પઠાણકોટમાં મરી ગયા. એટલા માટે તમારે રાષ્ટ્રદ્રોહ હટાવવાની જરૂર પડે છે. 1600 જવાનો. 124 ના પુનર્વિચારની જરૂર પડે છે. તમે બોલો, ના બોલો. બંધારણમાં સંશોધનની જરૂર પડે છે, એમેન્ડમેન્ટની જરૂર પડે છે. એનો જવાબ આપું છું, પછી તમે કહેજો. 1600 જવાનોની હત્યા 5 વર્ષમાં કાશ્મીરમાં થઈ. અને આ આતંકવાદ ગુજરાતથી શરૂ થયો હતો. કહી દે, હું તમને કહું, ગોધરામાં જ્યારે ટ્રેનનો ડબ્બો સળગી ગયો, કાર સેવકો જીવતા સળગાવી દીધા. આજ નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા, કોને સજા થઈ? પંકજ ત્રિવેદીની હત્યા, દીપેશ અભિષેકની હત્યા, હરેન પંડ્યાની હત્યા, અમિત જેઠવાની હત્યા, કોની સજા થઈ? કોને પકડી લાયા? અક્ષરધામ કાંડ કોને પકડી લાયા?
તમે ખાલી વાતો કરો છો, તમે કશું કરી નથી શકતા. ઠીક છે. બીજી વાત કરું છું, સ્વિસ બેંકનું કાળું નાણું તમે કહ્યું હતું અત્યારે ડબલ થઈ ગયું છે. ખેડૂતોની આવક બમણીની વાત કરી હતી તો 2000 કેમ આપવા પડ્યા? તમે એવું કહ્યું હતું કે અમે વન નેશન વન ટેક્સ, કયો ટેક્સ તમે માફ કર્યો છે? દરેક પ્રકારના ટેક્સ લેવાઈ રહ્યા છે. જીએસટી માં બેન મને પૂરું કરી લેવા દો, હું નથી બોલ્યો. જીએસટી વન નેશન વન ટેક્સ ની વાત કરી હતી. અત્યારે જીએસટી 5% થી 28% ખેડૂતો ખેત ઓજારો, રાસાયણિક ખાતર, પેસ્ટિસાઇડ અને બિયારણ પર નાખ્યા છે. ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે. એ વાત કરતા હતા 0 થી 15 લાખના એમને કયું જુમલો છે, ખોટું છે, નથી બોલ્યા. ચલો નરેન્દ્રભાઈ 15 લાખ I strongly deny all the statement. 500 ની નોટ, આ ખોટી માહિતી વાળા સ્ટેટમેન્ટ 500 ની નોટ. સીસી રવિશંકર રામદેવબાબાએ કહ્યું હતું કે એમાંથી 2 નંબરો આવે છે. નરેન્દ્રભાઈ સાથે સહમત હતા અને 2000 ની નોટ કાઢી. ઠીક છે. હા, મને નિમેશભાઈ રોકાવું પડશે, એટલો પણ સમય નથી. મેં પૂરતો સમય આપી દીધો છે. હાલ વિરામનો સમય થયો છે. અત્યારે દેશમાં દુર્દશા શું છે કે દરેક પક્ષ વાત કરે છે કે અમે ગરીબની, ખેડૂતની અને સામાન્ય માણસના હકની લડાઈ લડીએ છીએ. સામાન્ય માણસને હક મળે છે કે ખબર નહીં, વોટ આરામથી મળી જાય છે નેતાઓને. હાલ રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. સુબ્રમણ્યમ સ્વામી આજે સ્ટેટમેન્ટ આપ્યું કે બહુ નિરાશા થઈ રહી છે કે રામ મંદિરનો મુદ્દો માત્ર મુદ્દો બનીને રહી ગયો છે. 2014 પછી પણ એ મુદ્દાના આધારે ઘણી બધી સરકારો પણ આવી, પણ રામ મંદિર નથી બની શક્યું. તો સામે કોંગ્રેસના કેટલા એવા મુદ્દાઓ છે જેના માત્ર આજથી બેરોજગારી જેવો મુદ્દો તો વર્ષોથી મુદ્દો જ બનીને રહી જાય છે. એમની તો વર્ષો સુધી સરકારો રહી છે. અને આ બધી પરિસ્થિતિની વચ્ચે 91 બેઠક પર શું અપેક્ષાઓ અને કેટલો આંકડો જોઈ રહ્યા છે દરેક લોકો, એની સાથે મારે દરેકની પાસે જવું છે. શરૂઆત પ્રશાંતભાઈ તમારી પાસેથી. શું આંકડો તમે જોઈ રહ્યા છો, ખાસ તો ભારતીય જનતા પાર્ટીનો? અત્યારે હિન્દુસ્તાનના નકશામાં ઉપરનું સેમી સર્કલ, જે આપણે ઉપરના પ્રદેશની વાત કરીએ, હિન્દ રાજ્યોને બાદ કરતા, તો ત્યાં ભાજપ સ્ટ્રોંગ છે, જેમાં 7 સિસ્ટર પણ આ વખતે આવી જાય છે. અને આજે 7 સિસ્ટરનું ઇલેક્શન થઈ ગયું, સાથે 7 પ્રદેશનું. ત્યાં ભાજપ સ્ટ્રોંગ છે. આ વખતે ભાજપને ત્યાં ફાયદો મળે, કારણ કે સ્થાનિક સરકાર જ્યાં ભાજપનો પગ બી નહોતો અને અત્યારે આખું ભાજપ છે ત્યાં. નીચે સાઉથમાં તો ડેફિનેટલી આપણે જોઈ શકીએ છીએ કે જેટલા ભાજપ જેને કહેવાય ને પ્રયત્ન કરે, જે આવે વકરો એટલો નફો. બાકી સાઉથ એવો બેલ્ટ છે કે જે કોઈ પણ એટલે નેશનલ પાર્ટીને નથી સ્વીકારતું અને ત્યાં પ્રાદેશિક પક્ષોનું જ પ્રભુત્વ અને વર્ચસ્વ વધારે રહેશે અને એ પ્રમાણે ત્યાં રિઝલ્ટ જોવા મળશે. એટલે ઓવરઓલ ભેગી કરો તો હું નથી માનતો 91માં 25 થી 30 સીટ ઉપર ભાજપ કદાચ આગળ વધે, બાકી બધું જનરલ ભેગું થશે. ઓકે, પરિમલભાઈ. મને એવું લાગે છે કે આ 91 સીટ એ આવનાર બાકીના ફેઝ માટેનો પબ્લિકનો મિજાજ છે. એની ઉપર ખરેખર આજે ચર્ચા કરી હોત તો તમને ઘણું જાણવા મળે. કારણ એટલા માટે કે કુલ મળીને આ જે બેલ્ટ છે એ પેરામીટર્સ વાળો બેલ્ટ છે, જેની ઉપરથી સાઉથથી માંડીને ઈસ્ટથી માંડીને બધા સ્ટેટની ફ્લેવર આ 91 સીટમાં આવી જાય છે. અને બીજું પર્સન્ટેજ ઓફ વોટ પણ તમને ખબર પડી જશે. કુલ મળીને મને એવું દેખાય છે દેવાંશી કે યુપીની અંદર જે 7 સીટ છે એ 80 સીટનો હિસાબ આપશે. આ શબ્દ લખી રાખજો, 7 સીટ એ 80 સીટનો હિસાબ આપશે. બિહારની અને મહારાષ્ટ્રની 2 સીટ એ ત્યાંની ટોટલ સીટનો હિસાબ આપશે. હું ચોક્કસપણે માનું છું કે આવનાર તમામ ફેઝમાં તમામ પાર્ટીઓ એ આ બાબતનો શીખ લેશે. પણ અત્યારની સ્થિતિમાં એવી છે કે મહાગઠબંધન કોંગ્રેસ અને ભાજપમાં ઘણી એવી સેંધ મારીને પરિણામ બદલશે, પણ બીજેપી એ 25 ઉપર રહેશે. અને કોંગ્રેસને આમાં કોઈ અત્યારે હાલની સ્થિતિમાં મને ફાયદો જોવા નથી મળતો. તેલુગુ દેશમ એટલે કે આંધ્રમાં અને તેલંગાનામાં ચોક્કસ એ લોકો ત્યાં અત્યારે આગળ છે, એટલે એમને કોઈ તકલીફ પડે એવી લાગતી નથી. અને બાકી મહાગઠબંધન એ એમના આવનાર 7 ફેઝનો પાયો આજે નાખી દીધો છે. એક્ઝેક્ટલી. અને ઉત્તર પ્રદેશ પર એટલા માટે કેમ કે 80 બેઠકો છે ત્યાં, બિહારમાં સામે 40 બેઠક છે, એટલે આ બંને રાજ્યો જ ભેગા થઈને મોટાભાગે સરકાર નક્કી કરી નાખતા હોય છે. એટલે બંનેનો મિજાજ પરખાઈ જશે. ત્યાં 4 અને 8 બેઠકો પર મતદાન થયું છે. એટલે ઋત્વિકભાઈ, સાચી વાત છે આપની કે ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી તે સરકારની રોડમેપ જતો હોય છે, પરંતુ કોંગ્રેસ જે પરિસ્થિતિ અત્યારે છે એનાથી તો આગળ જ વધવાની છે. એને પાછળ એનાથી જવાની કોઈ શક્યતાઓ અત્યારે પૂરતી દેખાતી નથી. હમણાં જ પ્રશાંતભાઈએ વાત કરી એમ કે પહેલી વખત મેનિફેસ્ટો આપીને એની અંદર જાત જાતના સપના બતાવીને સત્તા સુધી તો પહોંચી શક્યા, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન દેશની અંદર કંઈ કરી શક્યા નથી, અથવા જે થયું છે એનો હિસાબ ભારતીય જનતા પાર્ટી ક્યાંય આપી શકી નથી. એટલે જે કંઈ ગુમાવવાનું છે એ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવાનું છે. કોંગ્રેસ પક્ષે એના કેડર બેઝ અને એના સંગઠન મજબૂત કરીને જે અત્યારે આગળ વધી રહી છે એ જોતા એવું લાગે છે કે કોંગ્રેસ આગળ વધી રહી છે. ઓકે, ભાવનાબેન.
આજે જે 91 બેઠક ઉપર ચૂંટણી થઈ છે એણે કયા પ્રકારનો ટ્રેન્ડ છે એ દર્શાવી દીધું છે. હું ચોક્કસપણે કહું છું કે યુપીની અંદર જે પ્રકારે મતદાનની ટકાવારી વધી છે 2014 કરતાં 2019માં મતદાનની ટકાવારી વધી છે. અમારી પાસે આજે 8 સીટો છે, 8 સીટો 2014માં હતી અને 2019માં પણ આ 8 સીટો તો અમારી પાસે રહેવાની જ છે. એ ઉપરાંત આપ જોઈ શકો છો કે ઈશાન પૂર્વના ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ સારું કાઠું કાઢ્યું છે. સિક્કિમ હોય, અરુણાચલ હોય, આ વિસ્તારની અંદર જે રીતના ડેવલપમેન્ટ થયા છે, એરપોર્ટ બનાવ્યું છે નવું, કે જેને કારણે ત્યાંના લોકોની રોજગારીમાં અને ત્યાંના લોકો એના કારણે ખુશ થયા છે. વર્ષો સુધી ચાઇનાની બીકના કારણે કોઈ પણ ડેવલપમેન્ટ નહોતું થતું, એટલે ત્યાં પણ અમને સીટોનો લાભ થવાના છે. અને એ જ રીતે આપ જુઓ તો મહારાષ્ટ્રની અંદર પણ આપ એનસીપી અને કોંગ્રેસનું છેલ્લી ઘડી સુધી ગઠબંધન થયું નહોતું. બંનેની અંદર ખૂબ જ વાંધા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના બહુ વર્ષોથી સાથે છે અને ખૂબ સારી રીતે આપે જોયું હતું કે ઉદ્ધવજી અમિતભાઈએ ફોર્મ ભર્યું ત્યારે પણ અહીંયા આવ્યા હતા અને એટલા માટે ત્યાં આગળ પણ મહારાષ્ટ્રની અંદર પણ ખૂબ મોટો ફાયદો અમે જોઈ રહ્યા છીએ. ઓકે, હા નિમિષભાઈ. ભારતીય જનતા પાર્ટી એનું જે કથની અને કરણીમાં જે ફરક છે એ આ એમના જે ગઠબંધનમાં દેખાઈ રહ્યું છે. ગોરખા જનમુક્તિ મોરચા, જેને અલગ ગોરખાલેન્ડની માગણી કરી હતી, એની સાથે આ વખતે ગઠબંધન કર્યું છે. નાગાલેન્ડમાં એમને ગઠબંધન કર્યું છે નાગ મુક્તિ મોરચા, કે જે અલગ નાગાલેન્ડની માગણી કરી રહ્યા છે, એ લોકો સાથે એમનું ગઠબંધન છે. બોડોલેન્ડ એટલે બોડો મુક્તિ મોરચા, એમની સાથે એમનું ગઠબંધન છે. ત્રિપુરામાં નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા NLFT, જે અલગ ત્રિપુરાની માગણી કરે છે, એમની સાથે ગઠબંધન છે. ભારતીય જનતા પાર્ટીના જે પણ દેવાંશીબેન ગઠબંધન થયા છે એને બહુ ગંભીરતાથી હું કહું છું. PDP સાથેનું એમનું ગઠબંધન એ પણ બિલકુલ દેશદ્રોહી લોકો સાથે ગઠબંધન હતું. એમનું જે ગઠબંધન શિવસેના સાથે, આ શિવસેનાએ દરેક વખતે કહ્યું છે ગુજરાતીઓને ત્યાંથી ડરાયા છે, ધમકાયા છે, આમચી બંબઈની ભાષા બોલે છે, અને આજ શિવસેના સાથે એમનું ગઠબંધન છે. એટલે અહીં ગુજરાતી અસ્મિતાની વાતો કરવાની, ત્યાં સત્તા માટે શિવસેના સાથે ગઠબંધન કરવાનું. કિશનસિંહ, ભારતના ભાગલા કર્યા કોંગ્રેસે, કાશ્મીરના ભાગલા કર્યા કોંગ્રેસે, બંગાળના ભાગલા કર્યા કોંગ્રેસે, ટુકડે ટુકડે ગેંગને સમર્થન કોંગ્રેસે આપ્યું, જાતિવાદ ઉપર કોંગ્રેસ લડી, તૃષ્ટિકરણની રાજનીતિ કોંગ્રેસ લાવી, આયારામ ગયારામની રાજનીતિ કોંગ્રેસ લાવી, આતંકવાદીઓને પ્રોત્સાહન અને ઉગ્રવાદી નામ કોંગ્રેસે આપ્યું. જળ, આકાશ, પૃથ્વી જેટલા પણ તત્વો છે તમામમાં ભ્રષ્ટાચારની તપાસ કરી રહેલ, ભ્રષ્ટાચાર માટે પોતાની જગ્યા શોધી રહેલ કોંગ્રેસને આ વખતે દેશ જાકારો આપવાનો છે. કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી આસામ, માત્ર નમો 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 નમો. નરેન્દ્ર મોદી અને NDA સરકારે કરેલા કાર્યો પ્રજાની વચ્ચે છે, રિપોર્ટ કાર્ડ પ્રજાની વચ્ચે છે, જેને જે સપનાઓ જોવા હોય જોઈ શકે છે. આ વખતે ભારતની પાસે પોતાનો એક વિશ્વસનીય ચહેરો, મજબૂત મનોશક્તિ, મજબૂત મન ધરાવતો માનવી ભારતની પાસે છે અને ભારતની પ્રજા આ વખતે NDAના સુશાસનને ધ્યાનમાં રાખી, એના યોજનાઓને કાર્યોને ધ્યાનમાં રાખીને મત આપશે. ઓકે, આપ તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આખરે પાર્ટીઓ સપના જોશે કે નહીં એ ખબર નથી, પણ દર 5 વર્ષે પોતાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સાથે લાઇનમાં ઉભો રહેલો માણસ સપના જોતો હોય છે. એના મુદ્દાઓને દરેક વખતે ભૂલાવી દેવામાં આવે છે, પણ છતાંય દર વખતે આગળ આવે છે, મતદાન કરવા જાય છે અને જે પ્રકારે આખી એનાલિસિસમાં ચર્ચા થઈ, ગામડાનો માણસ સૌથી વધારે આગળ આવ્યો છે. મતલબ એ જાગૃત છે ને એને ક્યાંક હજુ પણ એ આશાવાદી પોતાની માનસિકતા સાથે આગળ વધી રહ્યો છે. આ સીટો એમણે આખો અંદાજ આપી દીધો છે કે દેશમાં કઈ દિશામાં જવાનું છે રાજકારણ. 18 એપ્રિલે બીજો તબક્કો છે. ત્યાં સુધી આપશો નમસ્કાર.